મિત્રો, આજે જન્માષ્ટમીનો શુભ દિવસ. ભગવાન શ્રી કૃષ્ણ, પ્રેમાવતાર ભગવાન શ્રી કૃષ્ણ, જગદગુરુ શ્રી કૃષ્ણ બાળકો સાથે બાળકો જેવો અને આબાલ વૃદ્ધોને સૌને ગમે એવો ભગવાન શ્રી કૃષ્ણ એનો જ્યારે જન્મદિવસ હોય અને એની તૈયારી સ્વરૂપે ભગવાનના જન્મદિવસની તૈયારી થાય. જેમ કોઈ નાનો નેતા આવવાનો હોય, મુખ્યમંત્રી નાનો એવો આવવાનો હોય અને એની તૈયારી થવા માંડે, એમ ભગવાન આવવાના હોય તો કેવી તૈયારી થાય. ત્યારે વરુણદેવ આવે, રોડ બધું સફાઈ કરી દે, પછી ધરતીમાં જાણે લીલી ચાદર ઓઢી હોય એમ લીલીછમ ધરતી થઈ જાય. પક્ષીઓ આ વરસાદની અંદર પણ વિહરવા માંડે અને ચારે બાજુ આનંદનું વાતાવરણ હોય. અને ત્યારે ભગવાન આવવાનું આગમનનો સમય થઈ ગયો એવું સમજી લેવાનું. ત્યારે આવો સુંદર અમદાવાદની અંદર ધરતીને ધમરોળતો આ વરસાદ ભગવાન શ્રી કૃષ્ણની જન્મોત્સવની તૈયારી સ્વરૂપે આવ્યો હોય એવું લાગે છે. એના આ અમી છાંટણા તમે જોઈ શકો છો. આકાશમાં કશું જ દેખાતું નથી. આકાશ કાળું, મેઘાડંબર જે મેઘ કાળો કાળો થઈ ગયું છે. અને નીચે પણ તમે જુઓ છો આખો રોડ સુમસામ લાગી રહ્યો છે, કોઈ દેખાઈ નથી રહ્યું. અને ચારે બાજુ શાંતિ. ભગવાન આવવાના છે. મેઘરાજા વરુણદેવ સાથે મેઘરાજા અને ધરતી, પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. અને ભગવાનના આગમનની હવે જાણે રાહ જોતા હોય એવું લાગે છે. અને જેમ જેમ ભગવાનનો જન્મનો સમય થતો જાય છે એમ એમ આજ મેઘો બરાબર ગાંડો થતો હોય એવું લાગે છે. ત્યારે આપણે આવો જન્માષ્ટમીની આ સાંજને પ્રકૃતિ સાથે માણીએ અને આ પ્રકૃતિની મોજ માણીએ. આ પ્રકૃતિ સાથે ભગવાન શ્રી કૃષ્ણને, ભગવાન શ્રી કૃષ્ણ પ્રકૃતિના દેવતા ગણાય, પ્રેમના દેવતા ગણાય. ભગવાનને તમે કૃષ્ણને જુઓ, દરેકના હૃદયમાં એમ કહેવાય કે આજે આબાલ વૃદ્ધ કોઈને પણ 5 મિનિટ કોઈ દેવ વિશે બોલવાનું કીધું હોય તો ભગવાન શ્રી કૃષ્ણ વિશે જ બોલે. કેમ કે એના વિશે એ એટલો દરેકના હૃદયમાં પ્રસરી ગયો છે, દરેકના હૃદયમાં એટલો એ સમાઈ ગયો છે કે તમે એને જનજનનો દેવ છે, જનજનનો ભગવાન છે. એવા ભગવાન શ્રી કૃષ્ણની આવો આપણે સૌ સાથે મળી અને આ પ્રકૃતિ સાથે એમના જન્મોત્સવને મનાવીએ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ જન્મોત્સવને સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. અને ભગવાન શ્રી કૃષ્ણ સદૈવ સૌને ઉપર આશીર્વાદ વરસાવતા રહે અને સૌને ખૂબ સુખિયા કરે એવા શુભાશીષ સાથે, એવી શુભેચ્છા સાથે બોલો જય જય શ્રી કૃષ્ણ.